નારાયણદેવના સાનિધ્યમાં જ્યારે દરેક નાના મોટા ગામડાથી અને વિદેશથી આટલી મોટી સંખ્યામાં પાટોત્સવના દિવસે દેવ દર્શનાર્થે જ્યારે આટલી મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત છે. સવારે અભિષેકમાં આવતા હતા એ વખતે જ જોયું હતું અને દર પાટોત્સવના દિવસે જોવા મળે છે. ભાઈઓ બહેનો બધાએ એક ઝાંખી માટે, નારાયણદેવની એક ઝાંખી માટે કદાચ અડધી સેકન્ડ કે 1 સેકન્ડ દેવના દર્શન થઈ જાય તેમને વરસનો પાવર મળે છે. જ્યારે આટલા ભાવિક હરિભક્તો અમદાવાદ દેશમાં એક પરિવારની જેમ અને કોઈ પણ પ્રકારની એક્સપેક્ટેશન સાથે નહીં, અમને આ સુવિધા કરી આપો, આ કરી આપો, અમને બસ દેવના દર્શન થાય એ જ હેતુથી જ્યારે મંદિરે આવે છે ત્યારે ખૂબ આનંદ થાય કે આપણને આવો મોટો, આવો ભાવુક, આવો પ્રેમી હરિભક્તોનો સમુદાય મળ્યો છે, સંતોનો સમુદાય મળ્યો છે. આ દેવનું બળ છે અને આ દેવ થકી આપણને મળેલું બળ છે અને એના થકી જ આવા મોટા મોટા કાર્યો આપણા સંપ્રદાયમાં થાય છે. ભગવાને ખૂબ કૃપા કરીને જ્યારે આપણને આ સંપ્રદાય આપ્યો છે ત્યારે આપણે બધાની ફરજ થાય છે કે આ સંપ્રદાય માટે આપણે આપણી શક્તિ પ્રમાણે શું કરી શકીએ છીએ. તન મન ધનથી તો આપણે સેવા કરીએ, પણ આપણી વિચાર શક્તિથી આપણે પોતાનો સમય આપીને પોતાનું જે યોગદાન આપી શકતા હોઈએ. હમણાં જ સ્વામી વાત કરી કે જે ટ્રાફિકમાં પણ ઘણા બધા જે સવારે અમે જોયું યુવાનો, નારણપુરા મંદિર હોય કે અમદાવાદના પૂર્વ વિસ્તારના મંદિરો હોય કે આજુબાજુના ગામડાના મંદિરોના યુવાનો હોય ને જે ખૂબ સેવા અને ટ્રાફિકમાં કે પછી મંદિરમાં લોકોને જમાડવા માટેની સેવા હોય કે અન્ય સેવાઓ હોય મંદિરમાં, એ ખૂબ ભાવથી, ખૂબ પ્રેમથી, ખૂબ શ્રદ્ધાથી જ્યારે કરીશ એ ખૂબ બિરદાવવાને પાત્ર છે. કારણ કે કોઈ કીધા વગરની સેવા છે, કોઈ પરાણે કરાવેલી કે તમને અહીંયા ઊભા રહેવાનું છે કે આમ કરવાનું છે. ત્યાં દેવ માટે ઊભા છે અને હરિભક્તો માટે ઊભા છે અને કઈ રીતે અહીંયા આવતા હરિભક્તોની વ્યવસ્થા સચવાય એના માટેની જે સેવા દરેક હરિભક્તો કરે છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે એમના માટે શું કરી રહ્યા છે. હમણાં જ મહંત સ્વામીએ વાત કરી એવી રીતે અમદાવાદ મંદિરમાં જે નારાયણદેવનું રસોડું જે થઈ રહ્યું છે અને એ શરૂઆત છે, એના પછીનો જે આખો ઘણા બધા વર્ષોનો આખો માસ્ટર પ્લાન છે એની પણ શરૂઆત થઈ છે. છપૈયામાં પણ આટલો મોટો પ્રોજેક્ટ થઈ રહ્યો છે, આ બધા જાણો છો એવી રીતે. તો આ બધી જે સુવિધાઓ છે, પછી નવા મંદિરોના નિર્માણ હોય, અમદાવાદ શહેરમાં પણ હમણાં દરેક વિસ્તારમાં એક નવું મંદિરનું નિર્માણ થાય છે. તો હરિભક્તો માટે જ્યારે આટલી બધી મહેનત અને પરિશ્રમ અને એક સગવડ મળે એના માટેનો પ્રયત્ન કાળુપુર મંદિર થકી મહારાષ્ટ્રની આજ્ઞામાં રહીને દરેક સંતો જ્યારે કરતા આવ્યા છે, આપણે બધાએ એમાં તન મન ધનથી જે પણ સેવા થઈ શકે એ જરૂરથી આપણે કરવાની છે. અને ખાસ તો આજે વધુ કંઈ કહેવાનું રહેતું નથી. નારાયણદેવનો પાટોત્સવ છે, આજના દિવસે દર્શનનો મહિમા, અને આપણે ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે આપણને એવી શક્તિ આપે, એવું બળ આપે કે આપણા થકી સત્સંગની સેવા પોતાની શક્તિ પ્રમાણે આપણે વધુને વધુ કરતા રહીએ. અને ખાસ કરીને જે ટૂંક જ સમયમાં શિક્ષાપત્રીના 200 વર્ષનો સમયો આવે છે, તો એ સમયની જાહેરાત આપણે મૂડી રાધાકૃષ્ણ દેવ ના પાટોત્સવના દિવસે કરી અને એની શરૂઆત 23 જાન્યુઆરી 2026થી લઈને 27 જાન્યુઆરી 2026 સુધી
5 દિવસનો ભવ્યથી ભવ્ય ઉત્સવ જ્યારે આપણે માણવા જઈ રહ્યા છીએ, તો એની પણ ખાસ દરેક હરિભક્તોએ નોંધ લેવાની છે. કારણ કે એ ઉત્સવ આપણે બધાનો છે, આપણે બધા ભેગા થઈને માણવાનો છે, આપણે ભેગા થઈને એ ઉત્સવ ઉજવવાનો છે. અને નરનારાયણ દેવનો આપણે જે 200 વર્ષનો પર્વ ઉજવ્યો, એનાથી કમ્પેર નથી કરતા, પણ એનાથી પણ વિશેષ આપણે એ ઉત્સવને, એ સમયાને આપણે ઉજવવાનો છે. અને ભવ્ય અતિ ભવ્ય રીતે, કારણ કે અમદાવાદ દેશનો એક ઇતિહાસ રહ્યો છે, એક પ્રણાલિકા રહી છે કે જે ઉત્સવ થાય એ પેદા થયેલા ઉત્સવ કરતાં 2 ગણા વધારે મોટો ને ભવ્ય હોય. ક્યારે આપણે પાછા નથી ગયા, અને એ જ પ્રણાલિકાને ચાલુ રાખીને, એ જ પ્રથાને આપણે ચાલુ રાખીને જે સમયની ઉજવણી કરવાની છે, એ ખૂબ ભવ્ય અતિ ભવ્ય રીતે આપણે ઉજવવાની છે. અને એના પાછળનો હેતુ બીજો કંઈ નથી, એના માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રી થકી દરેક જીવના કલ્યાણ માટે સ્વહસ્તે જે લખીશ, એ દરેક લોકો સુધી એ શિક્ષાપત્રી અને મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના સિદ્ધાંતો પહોંચે. અને સાથે સાથે આ જે ઉત્સવો થાય છે, એની શક્તિ, એનું જે બળ છે, એ આ હરિભક્તો અને સંતો સાથે રહીને બધા ભેગા થઈને જે ઉજવે છે એ તો છે જ, પણ સાથે સાથે દેવનું બળ છે, ત્યારે જઈને આવા ઉત્સવો થાય છે. અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું એમ કે આ સત્સંગ વધે છે ને ઘટે છે અમારી મરજીથી થાય છે. તો જ્યારે ભગવાન આપણને આવી સરસ તક, આવો સરસ અવસર આપ્યો છે, ત્યારે આપણે બધાએ ભેગા થઈને આ ઉત્સવમાં ભાગ લઈએ અને બને એટલી સેવા પોતાની શક્તિ પ્રમાણે જરૂરથી કરીએ. અને ફૂલડોલ ઉત્સવના દિવસે 14 તારીખે જે આ સમયાના ઉપલક્ષમાં કાર્યક્રમો થવાના છે, એ કાર્યક્રમોની જાહેરાત અને અન્ય વિગતો પણ આ બધા હરિભક્તો સુધી પહોંચતી થશે. તો એની પણ ખાસ આ બધા નોંધ લેજો. અને અંતે મહારાજ આપ સર્વેનું ખૂબ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજના પવિત્ર દિવસે નરનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.